અરે સૂર્યા, તું કોઈ સારા સમાચાર આપવા માટે આવ્યો તો ને અહીંયા? અરે કયા વિના જઈ રહ્યો છે? હે? શું છે કહેતો ખરો? હવે કહેવા માટે મારી પાસે કંઈ જ નથી સર. તમે જે સમાચાર આપ્યા એની સામે તો સાવ સામાન્ય છે. અરે વાત નાની હોય કે મોટી, તું જે કહેવા અહીંયા આવ્યો હતો એ તો તારે કહેવું જ પડશે. કંઈ નહીં સર. અરે તું અહીંયા આવ્યો તો મેં તને ગુડ ન્યૂઝ આપી. હવે તું શું કહેવાનો હતો એ બોલી દે. અરે આટલું બધું શું વિચારે છે? બોલી દે. હવે હું તમને શું કહું સર? હું અહીં મારા દીકરાના લગ્નની વાત કરવા માટે જ આવ્યો હતો, પણ લગ્ન માટે છોકરી તો તમારા ઘરે જ નક્કી થઈ ગઈ. આને છે ને સૂર્યા, ઋણાનું બંધ કહેવાય. આ જગતમાં તમે બધાથી બચી જશો, પણ આ ઋણાનું બંધ છે ને, એ તમે ભલે આકાશમાં જતા રહો કે પાતાળમાં છુપાઈ જાઓ, એનાથી નહીં બચી શકો. ઠીક છે ઠીક છે, હવે તું ઘરે જા. ઘરે જઈને તારા પરિવારને આ સારા સમાચાર આપ. પણ લગ્નની વાતચીત પૂરી ના થાય ત્યાં સુધી મીડિયામાં કંઈ ના કહેતો. હા? સગાઈની વાત બધા સગા સંબંધીઓને કહેવાની છે એવું કહીને વિજય તો જતો રહ્યો. પાગલ! મને ઘરે સુધી મૂકવા આવ્યો હોત તો શું જાત એનું? મેડમ, કંઈ નહીં મેડમ, એ તો મારા ફોનનું ચાર્જિંગ ખતમ થઈ ગયું છે. મારે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોલ કરવાનો છે. તમે તમારો મોબાઈલ આપશો? હું સાચું કહી રહ્યો છું મેડમ. એક મિનિટ. આ જુઓ. ગીતા આ મને કેમ ફોન કરી રહી છે? બોલ ગીતા. હું રમેશ બોલી રહ્યો છું. ભાનુમતી, મારો ફોન ઉપાડવામાં તને તકલીફ પડી રહી છે ને? તું મને અવોઇડ કરી રહી છે ને? એ તું ગીતાના નંબર પરથી કેવી રીતે ફોન કરી શકે? બોલ, આ ફોન તને ક્યાંથી મળ્યો? મળ્યો નથી, લીધો છે. આ ફોન મેં જેની પાસેથી લીધો છે અત્યારે મારી સામે જ ઊભા છે. હું અત્યારે એમની સાથે શિવરંજની રોડ પર જ છું. એ જ જે તમારા ઘરની પાસે છે, ત્યાં જ એમની સાથે વાત કરી રહ્યો છું. અમે શું વાતો કરી રહ્યા છે એ જ વિચારી રહી છે ને? આમ પણ એ તમારા ઘરની વહુ છે, તમને સારી રીતે ઓળખે છે, તો પછી હું તારી બધી જ હકીકત એને કહી દઉં? નો 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 રમેશ, એને કંઈ જ કહેવાની જરૂર નથી, પ્લીઝ. હલો 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 હલો. હાલો મેડમ. શું થયું? નેટવર્ક પકડાતું નહોતું? હા, થોડી વાર માટે એવું થયું, પણ મારે વાત થઈ ગઈ છે. તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. કોઈ વાંધો નહીં.
હા જલ્દી બહાર આવ. જો આપણે અત્યારે શિવરનની રોડ પર જવું પડશે. શિરવની રોડ પર ચમ. તું ચાલ, હું કારમાં બધું સમજાવું છું. અરે હે ભગવાન, આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ ગઈ? ડ્રાઈવર, મને કોઈ શાંત જગ્યા પર લઈ જાઓ. નરેશ, તમે અહીં જ ઊભા રહો. નો! આવું કેમ થયું? કેમ થયું આવું? આવી સ્થિતિ પણ મારી લાઈફમાં આવશે એવું મેં ક્યારે વિચાર્યું નહોતું. હવે હું મારા પરિવારને શું જવાબ આપીશ? હું કયા મોઢે ઘરે જાઉં? ઘરમાં બધા ગીતા અને વિજયની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ હશે એ વિચારીને મારી રાહ જોતા હશે. એમને હું શું કહીશ? કેવી રીતે એમની સામે જઈશ? વિજયના લગ્ન અનન્યા સાથે થવાના છે, વાત હવે હું એમને કેવી રીતે કહીશ? કેવી રીતે કહીશ એમને? ડેડ અત્યાર સુધીમાં તો તારીખ નક્કી કરીને ઘેર પહોંચી ગયા હશે, પણ એમણે મને ફોન કેમ ન કર્યો? ચલો હું જ ફોન કરી દઉં. મેં મારા જીવનમાં ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કર્યો, અને આજે હું કેવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છું. હું મારા દીકરાને શું જવાબ આપું? શું જવાબ આપું? તમે મને આ શેની સજા આપી રહ્યા છો? મેં એવી તો શું ભૂલ કરી છે? મને માફ કરી દે મારા દીકરા. હવે તારા લગ્ન અનન્યા સાથે થશે. હું મારા હાથે એમડી સરને વચન આપી ચૂક્યો છું મારા દીકરા. વચન આપી ચૂક્યો છું. મારો દીકરો ગીતાને પ્રેમ કરે છે, એની સાથે જે લગ્ન કરવાનો છે એ વાત કહેવાની મારી હિંમત જ ન થઈ મારા દીકરા. મારી હિંમત જ ન થઈ. મારાથી ભૂલ થઈ ગઈ છે. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું આને કેવી રીતે ઠીક કરું? મને તો કંઈ સમજાતું નથી, કંઈ જ સમજાતું નથી. આખરે આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે? મને માફ કરી દે મારા દીકરા, મને માફ કરી દે. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. ડેડ તો મોસ્ટલી બિઝી હશે, અથવા મને સરપ્રાઈઝ આપવા માંગતા હશે એટલે ફોન નથી ઉપાડતા. ડેમ ઇટ, આખરે પોતાની જાતને સમજે છે શું? મારી એક નાની નબળાઈનો હવે રીતે ફાયદો ઉઠાવશે. આજે તો નહીં જ છોડું એને.